વડોદરા શહેરની સ્પાઇનેટિક હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ટ્રેનિંગ યોજાઈ. એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરીની અત્યાધુનિક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પાઇનેટિક હોસ્પિટલના ડોક્ટર કિરણ જયસ્વાલના માર્ગદર્શન હેઠળ ખૂબ જ અત્યાધુનિક ટ્રેનિંગ યોજવામાં આવી હતી. કમરની ગાદીની સમસ્યા માટે એન્ડોસ્કોપી એડવાન્સ ફોર્મ શીખવવાના ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જે 3 દિવસ ચાલશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિના ટાંકા ચીરાના ઓપરેશનની અત્યાધુનિક ટેકનિકથી ડોક્ટરોને અવગત કરાવવાનો હતો. દેશભરમાં 60 તબીબોની ટીમ વડોદરા આવી છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામનું આકર્ષણ એટલું હતું કે ભારતભરમાંથી અંદાજિત 60 જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમ આવી નવી પદ્ધતિ શીખવા માટે વડોદરા પહોંચ્યા છે. ઓપરેશન ટેબલ પર લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા કમરની ગાદીનો ઇલાજ કઈ રીતે વધુ સચોટ અને દર્દી માટે પીડામુક્ત બનાવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. અમદાવાદથી આવેલા દર્દીનું સફળ ઓપરેશન. આ વર્કશોપ દરમિયાન એક ખાસ કિસ્સો જોવા મળ્યો, જેમાં એક દર્દી છેક અમદાવાદથી આધુનિક સારવારની આશાએ વડોદરા આવ્યા હતા. ડોક્ટરો દ્વારા અત્યાધુનિક એન્ડોસ્કોપિક સાધનોની મદદથી આ દર્દીનું સફળ ઓપરેશન કરી ટ્રેનિંગ લઈ રહેલા તબીબોને પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડ્યું હતું. નમસ્કાર, મારું નામ ડૉક્ટર માલ્કમ પેસ્તનજી છે. અમારું ઓર્ગેનાઇઝેશનનું નામ છે એન્ડોસ્કોપિક સ્પાઇન ફાઉન્ડેશન. આજે અમે અહીંયા બરોડામાં સ્પાઇનેટિક્સ હોસ્પિટલમાં એક પ્રશિક્ષણ લઈ રહ્યા છે કે દૂરબીન દ્વારે સ્પાઇનની મોટી મોટી સર્જરીઓ કેમ આસાનીથી થઈ શકે, પેશન્ટ ત્યાંને તે જ દિવસે ઘરે જઈ શકે ને એમાં કોમ્પ્લિકેશન કમ, રિસ્ક કમ, જાનની જોખમ કમ અને પેશન્ટનું સુધાર બહુ ફાસ્ટ, રેપિડ અને સુંદર તરીકેથી થઈ શકે. હમણાં ડૉક્ટર કિરણ એક લાઈવ સર્જરી કરી રહ્યા છે. પેશન્ટ ત્યાં જાગો છે અને અમે અહીંયાથી પ્રશિક્ષણ આપી રહ્યા છે. આજે આ પ્રોગ્રામમાં અમે કમસે કમ 8 થી 9 ઓપરેશનો દેખાડવાના છે. સિનિયર ડૉક્ટરો આવ્યા છે. અમારા અમદાવાદથી સિનિયર સર્જન ડૉક્ટર અમિત ઝાલા સર આવ્યા છે, ડૉક્ટર હિતેશ મોદી છે, ડૉક્ટર અજય કૃષ્ણન છે. ગુજરાતના કેટલા ડૉક્ટરો આજે છે તે આ ફિલ્ડમાં એડવાન્સ થયા છે અને એ લોકો આજે અહીંયા આ બધી મહેનત લઈ રહ્યા છે. પૂરા દેશભરમાંથી આજે 60 ડૉક્ટરો અહીંયા જમા થયા છે. અમને એ ચીજનો ગર્વ છે. આ ઓપરેશન 45 મિનિટ્સથી 50 મિનિટ્સમાં પતી જશે. પણ સાહેબ, આ હમણાં જે ઓપરેશન થયું છે એમાં ચીરો જે પાડ્યો છે પેશન્ટ પર તે 6 મિલીમીટરનો છે. ખાલી 6 મિલીમીટર તો આપણી છરીથી આપણી ભાજી કાપતા આંગળી કપાઈ જાય છે. હવે એટલા નાના ચીરાથી જો આટલું મોટું ઓપરેશન થતું હોય, જેમાં પેશન્ટ જાગ્યો છે, એનું ઓપરેશન સુંદર રીતે થઈ રહ્યું છે, એ જ તો એન્ડોસ્કોપીનો કમાલ છે. હા જી સર. નવી જમાનો, નવી પેઢી, નવી દિશા. મારું નામ ડૉક્ટર માલ્કમ પેસ્તનજી છે. સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, પીએફ ઓફિસ રોડ, અકોટા, વડોદરામાં છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. 3જું વર્ષમાં મંગલ પ્રવેશ થઈ ગયો છે. અને આજે નેશનલ કોન્ફરન્સ એન્ડોસ્કોપિક સ્પાઇન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના બેનર હેઠળ પાન ઇન્ડિયામાંથી 50 કન્સલ્ટન્ટ ડોક્ટર્સ કે જે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટે આવ્યા છે. સો ઇટ્સ અ કોન્ફરન્સ ફોર 3 days. આજે, કાલે અને પરમ દિવસે, શુક્ર, શનિ, રવિ, કે જેની અંદર હેન્ડ્સ ઓન હશે, જે લોકોને લેક્ચર્સ, બધા કન્સલ્ટન્ટ્સ, સ્ટાલવર્ટ્સ જે કહીએ, જે એન્ડોસ્કોપી કરે છે આખા ઇન્ડિયામાં, એ બધા અમે લોકો ભેગા થઈને એમને ડિફરન્ટ ટોપિક પર ડિફરન્ટ લાઈક લેક્ચર્સ અને ટ્રેનિંગ સેશન્સને આ રીતનાનું, કે જેથી કરીને એ લોકો શીખે અને કાલે ઉઠીને દરેકને જરૂર પડે એને એન્ડોસ્કોપીથી સારવાર થઈ શકે. એટલે આ એક મોટિવ સાથે અમે એન્ડોસ્કોપિક સ્પાઇન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયામાં દરેકને શીખવાડવાનું ચાલુ કર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. અને એન્ડોસ્કોપી આમ તો 2012થી સ્પાઇનેટિક્સથી કામ પાન ગુજરાતમાં, આખા ગુજરાતમાં આપણે કરીએ છીએ, જેમાં વિશેષ સ્ટીચલેસ અથવા મિનિમમ એક જ ટાંકો સંપૂર્ણ સભાન અવસ્થામાં વાતો કરતાં ચામડી બહેરી કરીને થાય. બીજા કલાકે હરતા ફરતા થવાય. કોઈ પણ ઉંમરે થાય. ગરડા બામ આપને બી જો તકલીફો હોય ને એનેસ્થેસિયાની તકલીફો પડતી હોય તો આ લોકલ એનેસ્થેસિયામાં કરી શકાય છે. શું નામ આપણું? ડૉક્ટર કિરણ જયસ્વાલ.